બાબરાના ત્રંબોડા ગામના સુખનાથ મંદિર પાસે નદીમાં બોલેરો ગાડી તણાઈ કલાકો બાદ મોડી રાત્રે ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો। ગઈકાલે અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને લીધે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। બાબરાના ત્રંબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। આ પૂરમાં ત્રંબોડા ગામના સુખનાથ મંદિર પાસે નદીમાં બોલેરો ગાડી તણાઈ હતી, જેમાં મોડી રાત્રે ગામથી 1200 મીટર દૂર ગાડી અને ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્રંબોડા ગામના સુખનાથ મંદિર પાસે નદીમાં બોલેરો કાર તણાઈ હતી। સ્થાનિક લોકોએ વહીવટીતંત્રને જાણ કરતા પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। બોલેરો અને બોલેરોમાં રહેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। ગામથી 1200 ફૂટ મળેલી બોલેરો ગાડી અને તેની સાથે ગાડીમાં સવાર ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મોડી રાત સુધીની શોધખોળ બાદ બોલેરો કારનો ડ્રાઈવર અમરારામ જાટનો મૃતદેહ મળી આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન વખતે કાંટાળી ઝાડીમાંથી મૃતદેહ મળ્યો હતો। 24 વર્ષીય રાજસ્થાની ડ્રાઈવરના મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી।